હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે, એ પણ એક અલગ રીતથી, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે ગાર્લિક બ્રેડ બનાવવાની શરૂઆત કરી લઈએ. એના માટે મેં 10 થી 15 કળી લસણની લીધી છે અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. એને આપણે ધીમા ગેસ પર એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. આપણું લસણ સરસ રીતે સતળાઈ ગયું છે અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, તો આપણે ગેસ બંધ કરી અને ઠંડુ થવા માટે રાખી દઈશું. આપણી બધી જ કળી ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એને ચમચીથી આ રીતે પ્રેસ કરી અને મેશ કરી લઈશું. હવે એમાં આપણે 50 ગ્રામ બટર એડ કરી દઈશું. 2 ચમચી જેટલો ઓરેગાનો અને 1 ચમચી જેટલો ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. અને ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈશું. હવે આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું. આપણું ગાર્લિક બટર રેડી છે. હવે આપણે બ્રેડ લઈશું. એને આ રીતે આપણે રાઉન્ડમાં કટ કરી લઈશું. આપણે બ્રેડની સાઈઝ મોટી લઈશું, જેથી આપણી ગાર્લિક બ્રેડ સરસ બને અને વચ્ચે ફિલિંગ સરસ રીતે થઈ શકે. આપણી બધી જ બ્રેડ કટ થઈ ગઈ છે. હવે આપણે વેલણથી આ રીતે એને ફ્લેટ કરી દઈશું. હવે આપણે જલેબીના નાના કટકા કરી લઈશું, જેથી ફિલિંગમાં આપણને સરળતા રહે. હવે આપણે બ્રેડ પર ગાર્લિક બટરને સ્પ્રેડ કરી લઈશું સરસ રીતે. આપણે બધી બ્રેડ પર સ્પ્રેડ થઈ ગયું છે. હવે આપણે કેપ્સિકમ રાખી દઈશું. બાફેલી મકાઈ એડ કરી દઈશું. જેલેપીનો એડ કરી દઈશું. અને મોઝરેલા ચીઝ એડ કરી દઈશું. હવે ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરી દઈશું. હવે આપણે બ્રેડને આ રીતે ફોલ્ડ કરી લઈશું અને આંગળીથી પ્રેસ કરી અને ચિપકાવી દઈશું. હવે ઉપરથી આપણે આ રીતે કટ લગાવી દઈશું. હવે આપણે ગાર્લિક બ્રેડને તવા પર શેકી લઈશું. આપણે જે કટ લગાવેલો ભાગ છે એ નીચેની સાઈડ રાખીશું
કેમ કે આપણી બ્રેડ ગરમ થશે એટલે ચીઝ મેલ્ટ થશે, તો પહેલાં આપણે નીચેનો ભાગ, ઉપરનો ભાગ છે એ નીચે રાખીશું જેથી ચીઝ બહાર ના આવે. એ રીતે આપણે એને શેકી લઈશું અને ઉપરથી આપણે ઢાંકી દઈશું. હવે આપણે એને એકવાર ટર્ન કરી દઈશું. આપણી ગાર્લિક બ્રેડ સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે આપણે ઉપરથી ચીલી ફ્લેક્સ ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું અને સર્વ કરી લઈએ. મિત્રો, તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી ગાર્લિક બ્રેડ બની છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.